નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। આવતીકાલે શુક્રવારે પવિત્ર અષાઢી બીજ નિમિત્તે અમદાવાદમાં ભવ્ય રથયાત્રાની ચાલતી તડામાર તૈયારી। એશિયાની બજારોમાં મંદી છતાં ભારતીય શેર બજારમાં નોંધાતો 1000 પોઈન્ટનો ઉછાળો। જાંબુડામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ। આવતીકાલની શુકનવંતી અષાઢી બીજ નિમિત્તે વિશેષ સ્કીમ જાહેર કરતું હાલાનું નંબર 1 કેતન ઇલેક્ટ્રોનિક્સ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આવતીકાલે પવિત્ર અષાઢી બીજ નિમિત્તે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। રથયાત્રા પૂર્વે નેત્રોત્સવ વિધિ પણ થઈ હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા। ભગવાનની આરતી ઉતારીને ધ્વજારોહણ કર્યું હતું। ઉપરાંત રથયાત્રાના સમગ્ર રૂટ પર સુરક્ષા બંદોબસ્તનું પરીક્ષણ કર્યું હતું। તેઓ રૂટ પર પગપાળા ગયા હતા। આ વખતે ડ્રોન તથા એઆઈ ટેકનોલોજીનો પણ સુરક્ષા વ્યવસ્થામાં ઉમેરો કરવામાં આવ્યો છે। જગન્નાથજીની રથયાત્રા દરમિયાન ડ્રોન અને એઆઈ ટેકનોલોજીથી જનમેદની પર નજર રખાશે અને ભાગદોડ જેવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેનું ધ્યાન રાખવામાં આવશે। ભાવિક ભક્તો જગન્નાથજીના દર્શન સરળતાથી કરી શકે અને તેમને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે એ માટે આધુનિક ટેકનોલોજીની મદદ લેવામાં આવી રહી છે। રથયાત્રાની વિશેષ સુરક્ષા વ્યવસ્થા અંગે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે રથયાત્રાના સમગ્ર રૂટનું 3D મેપિંગ કરવામાં આવ્યું છે। 3D મેપિંગના ગ્રાફિક્સના આધારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આ સાથે 3500 સીસીટીવી કેમેરા, 2872 બોડી વોર્મ કેમેરા, 240 ટેરેસ પોઈન્ટ, 25 વોચ ટાવર અને 23,844 જેટલા પોલીસ જવાનો દ્વારા અમદાવાદ રથયાત્રા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે। ભારતીય શેરબજારમાં આજે ગુરુવારે કારોબારી સપ્તાહના ચોથા ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 1000 પોઈન્ટ વધીને 83,755 પર બંધ થયો હતો। નિફ્ટી પણ 304 પોઈન્ટ વધીને 25,549 પર બંધ થયો હતો। સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરમાં તેજી અને 8 શેરો ઘટ્યા હતા। આજે મેટલ, ફાઇનાન્શિયલ અને એનર્જી શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો। બીજી તરફ ઓટો અને આઈટી શેરો પર દબાણ જોવા મળ્યું હતું। એશિયન બજારોમાં જાપાન, કોરિયા અને હોંગકોંગના શેર બજારમાં જોકે ઘટાડો જોવા મળ્યો હતો। આ ઉપરાંત ચીનના શેર બજારમાં તેજી અને અમેરિકાના શેર બજારમાં મંદી જોવા મળી હતી। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જાંબુડામાં શાળા પ્રવેશોત્સવ, કેતન ઇલેક્ટ્રોનિક્સની વિશેષ સ્કીમ, મોડી રાત્રિ સુધી મતગણતરી અને જામનગરમાં શાળા પ્રવેશોત્સવ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ। રોયલ રિસોર્ટ। આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે। 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ। બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા। એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ। આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો। રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર। મોબાઈલ 85 111 71 201।
क्या आप भी अनहेल्थी लाइफस्टाइल को सुधारना चाहते हैं? लेकिन कैसे? चलिए जानते हैं। आजकल लाइफस्टाइल को हेल्थी और मेंटेन रखना हमारे लिए एक चुनौती बन चुकी है। मेंटल स्ट्रेस, पर्सनल और प्रोफेशनल लाइफ, अनहेल्थी फूड्स, टाइम पर न खाना, नींद की कमी, घंटों तक एक ही जगह पर बैठकर लैपटॉप पर काम करना, स्मोकिंग और शराब की लत जैसी आदतें हमारे शरीर को कमजोर कर रही हैं। और इसे नजरअंदाज करने का नतीजा डायबिटीज, ब्लड प्रेशर, हार्ट अटैक, इम्प्रॉपर ब्लड सर्कुलेशन, बॉडी पेन, मोटापा जैसी बीमारियों को हम न्योता दे रहे हैं। यह बीमारियां हमें हमारी फैमिली के साथ हंसने खेलने से रोक रही है। हम उन एक्टिविटीज का आनंद नहीं ले पा रहे हैं जो हम करना चाहते हैं। इसलिए बॉडीफाई ने आपके लिए एक ऐसे रिसर्च बेस्ड टेक्नोलॉजी का निर्माण किया है जो न कि सिर्फ बीमारियां कम करती है बल्कि हमारे बॉडी हेल्थ को भी मेंटेन रखने में मदद करती है। 5 सालों से अधिक अनुभव के साथ बॉडीफाई वेलबिंग प्राइवेट लिमिटेड ने दुनिया भर में होममेड थेरेपी प्रोडक्ट के इनोवेशन से सफलता हासिल की है। हमारे प्रोडक्ट पोर्टफोलियो में कई बॉडी पेन्स के साथ साथ लाइफस्टाइल डिसऑर्डर जैसे प्रॉब्लम्स का भी सलूशन है। टेंस EMS टेक्नोलॉजी पर आधारित भारत का पहला डिजिटल प्रोडक्ट बनाकर अपनी पहचान बनाई है, जिसने सर्टिफाइड लैबोरेटरीज IEC 60601 और IEC 60601-10 के सभी टेस्ट पास किए हैं। CDSCO द्वारा अधिकृत हम एक सर्टिफाइड मेडिकल डिवाइस मैन्युफैक्चरर हैं। अब इसे कई सारे डॉक्टर भी रिकमेंड करते हैं। बॉडीफाई के प्रोडक्ट्स में दिए गए यूनिक फीचर्स ने कस्टमर्स की प्रॉब्लम्स को सल्यूशन में बदल दिया है। क्या आप भी यह बदलाव महसूस करना चाहते हैं? तो आज ही संपर्क करें और अपने साथ साथ अपने फैमिली को भी हेल्थी रखें। इस वीडियो को देखने के लिए धन्यवाद। જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભાવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે। तो चलो बात करिए ऑर्चिड ग्रांड ना विशेषताओं અને સુવિધાઓની। રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો। અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો। અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર। ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ। હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે। સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ। 55,518X શોરૂમ કિંમતથી શરૂ। હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં। પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000। હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં। હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી। હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ।
હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં, એવરેજમાં નંબર 1, ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ, મેન્ટેનન્સ નહિવત, ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23051 અને 90675 72626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતના કૃષિ વિભાગના મંત્રી રાઘવજી પટેલના અધ્યક્ષ સ્થાને જામનગર જિલ્લાના જાંબુડા, અલિયા તથા બાળા ખાતે શાળા પ્રવેશોત્સવ તથા કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતની પ્રગતિ વિશે જણાવતા કહ્યું કે બાળકોને શિક્ષિત કરવા માટે સરકાર ભગીરથ પ્રયાસો કરી રહી છે, જેના પરિણામે ડ્રોપ આઉટ રેશિયો આજે 41% ઘટીને માત્ર 2% પર પહોંચ્યો છે. બાળકોને ઉત્તમ શિક્ષણ મળે અને તેમનું યોગ્ય ઘડતર થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. આજે રાજ્યના મુખ્યમંત્રીથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી સૌ કોઈ શાળાઓમાં પહોંચી નવા વિદ્યાર્થીઓને ઉમળકાભેર આવકારી રહ્યા છે, જે સરકારની શિક્ષણ પ્રત્યેની સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રસંગે માધ્યમિક શાળા અલિયા ખાતે મંત્રી દ્વારા સ્માર્ટ ક્લાસરૂમ તથા કોમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરાયું હતું. તેમજ અભ્યાસ, રમતગમત તથા અન્ય ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન કરનાર વિદ્યાર્થીઓને મંત્રી સહિતના મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ શાળાના વિદ્યાર્થીઓએ પર્યાવરણ, વિજ્ઞાન, ટેકનોલોજી સહિતના વિષયો પર ઉત્કૃષ્ટ વક્તવ્ય રજૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગુજરાત સરકારના એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે ના સંકલ્પને સાકાર કરવા સમગ્ર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ વર્ષે જામનગર જિલ્લામાં કુલ 25,195 બાળકો વિવિધ શૈક્ષણિક સ્તરે પ્રવેશ મેળવશે, જેમાં આંગણવાડીમાં 4,307 બાળકો, બાલવાટિકામાં 7,336 બાળકો, ધોરણ 1માં 8,752 બાળકો અને ધોરણ 9માં 4,800 બાળકોનો સમાવેશ થાય છે. આ પ્રસંગે હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદ સભાયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર વિનુભાઈ ભંડેરી, સમગ્ર શિક્ષા અભિયાન ગાંધીનગરના અતુલ પંચાલ, PGVCLના કાર્યપાલક ઇજનેર PC પટેલ, ગામના સરપંચો, આગેવાનો, શાળાના આચાર્યો, CRC, BRC, શિક્ષકગણ, વાલીઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે કૃષિ મંત્રીએ શાળા પ્રવેશોત્સવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. દેશના યશસ્વી વડાપ્રધાન અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી અને ગુજરાત રાજ્યના શૈક્ષણિક ઉત્કર્ષ માટે અને આપણી દીકરીઓ મોટા પ્રમાણમાં ભણતી થાય એના માટે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવના કાર્યક્રમો દર વર્ષે રાજ્યમાં શરૂ કરેલ હતા. એ કાર્યક્રમો આજે પણ રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે ચાલુ રાખ્યા છે અને આ શાળા મહોત્સવ, શાળા પ્રવેશ મહોત્સવનો 3 દિવસનો કાર્યક્રમ સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યો છે. એના પ્રથમ દિવસે આજે જામનગર તાલુકાના જાંબુડા, બાળા અને અલિયા ગામે બાલવાટિકા, આંગણવાડી અને શાળાઓમાં પ્રવેશ વિદ્યાર્થીઓને અપાવવાનો આ કાર્યક્રમ હતો અને ખૂબ સુંદર રીતે આજના કાર્યક્રમો સફળ થયા. આપણા સમાજના 100% બાળકો શાળાએ જતા થાય, આંગણવાડીએ જતા થાય કે બાલવાટિકામાં જતા થાય એના માટે સરકારશ્રી દ્વારા શ્રેષ્ઠ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. એના પરિણામે આજે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે
અને એક પણ બાળક શાળા પ્રવેશથી વંચિત રહેતું નથી. એટલે કે 100% ગુજરાત રાજ્યને શિક્ષિત બનાવવા માટેના જે સરકારના પ્રયત્નો છે એ પ્રયત્નો આવા કાર્યક્રમોના કારણે ખૂબ સફળ થયેલા જણાય છે. મને આજે ખૂબ આનંદ થયો આ કાર્યક્રમમાં હાજરી આપતા. આવતીકાલે અષાઢી બીજનો પવિત્ર તહેવાર છે, જેને ધ્યાનમાં રાખી જામનગરના દાયકાઓ જૂના અને જાણીતા કેતન ઇલેક્ટ્રોનિક્સ ગ્રુપ દ્વારા વિશ્વવિખ્યાત બ્રાન્ડના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ખરીદી માટે અષાઢી બીજના શુકનવંતા દિવસે ગ્રાહકો આ ઉપકરણોની ડિલિવરી મેળવી શકે તે માટે ખરીદી પર વિવિધ ફાયદાઓ જાહેર કરવામાં આવ્યા છે. કેતન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા જાહેર કરાયેલી આ સ્કીમમાં ફક્ત ₹1 ભરીને કોઈ પણ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ વસાવી શકાય છે. આ ઉપરાંત એક્સચેન્જ પર મહત્તમ કિંમત અને ક્રેડિટ તથા ડેબિટ કાર્ડ પર 15% કેશબેક મેળવી શકાય છે. કેતન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ઓનલાઈન અથવા મોલ કરતાં પણ વધુ ફાયદા સાથે તમામ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો કેતન ઇલેક્ટ્રોનિક્સના શહેરમાં આવેલા 5 શોરૂમ પર ઉપલબ્ધ છે. કેતન ઇલેક્ટ્રોનિક્સ દ્વારા LED ટીવીમાં 55% સુધીનું ડિસ્કાઉન્ટ, એર કન્ડિશનરમાં 28% સુધીનું ડિસ્કાઉન્ટ, વોશિંગ મશીનમાં 24% સુધીનું ડિસ્કાઉન્ટ અને માઇક્રોવેવ ઓવનમાં 20% સુધીનું ડિસ્કાઉન્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત માત્ર ₹999 ભરીને ઘરઘંટી વસાવી શકાય છે તથા લેપટોપ સાથે ₹1790ની કિંમતની ગિફ્ટ તેમજ મોબાઈલ સાથે ₹3000 સુધીની કિંમતની ગિફ્ટ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ હોમ થિયેટરની શ્રેણી 3990થી શરૂ થાય છે. તેમ આજે GTPL જામનગર ન્યૂઝ ચેનલને કેતન ઇલેક્ટ્રોનિક્સના ઓનર કેતનભાઈ મકીમે જણાવ્યું હતું. આવતીકાલે અષાઢી બીજના પવિત્ર દિવસે વિશેષ પ્રકારની સ્કીમ અંગે દિલીપભાઈ મકીમે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. દરેક વર્ષની જેમ આ વર્ષે અષાઢી બીજમાં અમે અઢળક ઓફરો સાથેની સ્કીમ ઓનર કરી રહી છે અમારા ગ્રાહકોને. સતત છેલ્લા 46 વર્ષથી અમે લોકો આ ટ્રેડમાં છીએ અને એમાં દર વર્ષે દરેક વર્ષની જેમ અષાઢી બીજની અમારી અલગથી ઓફર છે. તો મારા દર્શક મિત્રોને, વાલા ગ્રાહક મિત્રોને ખાસ અનુરોધ છે કે અત્યારે અમારે ત્યાંથી અષાઢી બીજમાં ખરીદતી વખતે ઓનલાઈન અને મોલ કરતાં પણ તમને ખૂબ જ વ્યાજબી ભાવે અને સસ્તા ભાવે અમે તમને ઓનર કરશું એ અમારી ખાતરી આપીએ છીએ. LED ટીવી છે એ 55% સુધીના ડિસ્કાઉન્ટ પર છે. રેફ્રિજરેટર જે છે એ 28% સુધીના ડિસ્કાઉન્ટ પર છે. એર કન્ડિશનર છે એ બી 28% સુધીના ડિસ્કાઉન્ટ પર છે. વોશિંગ મશીન, ખાસ કરીને વોશિંગ મશીનની સિઝન છે એ પણ અત્યારે ખૂબ જ સારા અને ડિસ્કાઉન્ટેડ પ્રાઇસમાં 14% ડિસ્કાઉન્ટના પ્રાઇસમાં છે. તો ફરીથી દર્શક મિત્રોને જણાવું છું કે અત્યારે અષાઢી બીજનો શ્રેષ્ઠ સમય છે ખરીદી માટેનો, ઉત્તમ દિવસ છે અને ઉત્તમ ખરીદી છે. એક્સચેન્જ ઓફર પણ તમને સારામાં સારી અમે ઓનર કરશું અને ફાઇનાન્સ તો ખરું જ. ફાઇનાન્સ કંપનીની બી અમારી સ્કીમ છે સારામાં સારી, સ્પેશિયલ અષાઢી બીજની સ્કીમ છે. તો આ દરેક ઓફરનો લાભ લેવા માટે અચૂકથી શુક્ર, શનિ, રવિ 3 દિવસ માટે અમે આ ઓફર રાખેલી છે. દરેક ગ્રાહક મિત્રોને, અમારા દર્શક મિત્રોને મારી અનુરોધ છે ફરીથી કે આ ઓફરનો પૂરેપૂરો લાભ લે. ગઈકાલે 25મી જૂને બુધવારે જામનગરમાં DKV કોલેજ ખાતે ગ્રામ પંચાયતોની ચૂંટણીઓના મતદાનની મતગણતરી યોજવામાં આવી હતી, જેમાં જામનગર તાલુકાની તમામ ગ્રામ પંચાયતોની મતગણતરીઓ થઈ હતી. ગ્રામ પંચાયતોની આ ચૂંટણીઓમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યું હોય આ મતગણતરીઓ મોડી રાત સુધી ચાલુ રહી હતી. આ મતગણતરી દરમિયાન જેમ અલગ ગામોના વિજેતા સરપંચો અને વિજેતા સભ્યોના નામો જાહેર થતા જતા હતા, તેમ તેમના ટેકેદારો અને સમર્થકોમાં ખુશીની છોડો ઉડી હતી અને મતગણતરી કેન્દ્રોની બહાર જ ટેકેદારોએ વિજેતા ઉમેદવારોને ખભા પર બેસાડી નૃત્ય કર્યું હતું. મતગણતરીની સાથે કહી ખુશી કહી ગમ જેવું વાતાવરણ જોવા મળતું હતું, કારણ કે જેટલા ઉમેદવારો વિજેતા જાહેર થતા હતા તેટલા જ ઉમેદવારો સામે પરાજિત હરીફ ઉમેદવાર તરીકે જાહેર થતા તેમના ટેકેદારો અને સમર્થકોમાં નિરાશા જોવા મળતી હતી. જામનગરમાં DKV કોલેજ ખાતે ચૂંટણીમાં રોકાયેલ તમામ સ્ટાફ તથા પોલીસ કર્મીઓએ સમગ્ર મતગણતરીની વ્યવસ્થાઓ અને બંદોબસ્ત મોડી રાત્રિ સુધી જાળવ્યો હતો. સમગ્ર રાજ્યમાં આજે 26 જૂનથી 3 દિવસ માટે દરેક પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમના ભાગરૂપે જામનગરમાં ST ડેપો નજીક દેવરાજ દેપાળ સ્કૂલ ખાતે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સ્કૂલ હવેથી શિક્ષણ સમિતિ હસ્તકની અંગ્રેજી માધ્યમની સ્કૂલ તરીકે કાર્યરત થઈ ગઈ છે. આજે ગુરુવારે યોજાયેલા શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં ગત વર્ષે વિવિધ ક્ષેત્રમાં સિદ્ધિ મેળવેલા તેજસ્વી બાળકોને ઇનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બાલવાટિકા તથા ધોરણ 1માં આ વર્ષે પ્રવેશ મેળવતા બાળકોનું સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું. શાળા પ્રવેશોત્સવના આ કાર્યક્રમમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કોર્પોરેશનની શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી તથા શિક્ષણ સમિતિના સભ્યો અને શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ વગેરે હાજર રહ્યા હતા. આ તકે ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ શાળા પ્રવેશોત્સવ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. સમગ્ર રાજ્યની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ તારીખ 26 જૂન, 27 જૂન અને 28 જૂન
એમ 3 દિવસ શાળા પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ સમગ્ર રાજ્યની અંદર રાખેલ છે. એમાં માનનીય મુખ્યમંત્રીથી માંડી, IAS અધિકારીથી માંડી, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરો, લગત શિક્ષણ સમિતિ અને કલેક્ટર, DDO, SP એમ વગેરે અધિકારીઓ સાથે જોડાઈ સમગ્ર રાજ્યની અંદર દરેક સ્કૂલની અંદર બાળકો પહેલા ધોરણમાં પ્રવેશ કરતા હોય એમ શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી ઉત્સવ આ રીતે ઉજવી રહ્યા કે જેથી બાળકો જ્યારે સ્કૂલે આવે એમ શાળા પ્રવેશ ઉત્સવ કરે, બાળકો હેતપ્રેતથી સ્કૂલે આવતા થાય, બાળકોને મજા આવે. સાંસ્કૃતિક કાર્યક્રમો રાખવાના, બાળકોને ઇનામ આપવાના, જે આગલા વર્ષે જેને ઇનામ બાળકોના નંબર આવ્યા હોય પહેલો, બીજો, ત્રીજો એને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવાના, આમ વગેરે કાર્યક્રમો યોજી આજે સમગ્ર રાજ્યની અંદર આજથી શાળા પ્રવેશ ઉત્સવ સ્ટાર્ટ થયેલ છે. જે પૈકી આજે હું પણ જામનગરની દેવરાજ દેપાર સ્કૂલ અને ઇંગ્લિશ મીડિયમ પ્રથમ સ્કૂલ જે જામનગરમાં હું ધારાસભ્ય થયા પછી મારી જે કલ્પના હતી કે મારે જામનગરને ઇંગ્લિશ મીડિયમ સરકારી સ્કૂલ આપવી છે, એ સ્કૂલની અંદર આજે હું પણ શાળા પ્રવેશ ઉત્સવની અંદર આવ્યો છું. અને જે મારી કલ્પના હતી કે જામનગરને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આપવી તે આપી. અને હું એમાં ન્યારા કંપનીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે જેને આ સ્કૂલને પોતાના CSRમાંથી સારા એજ્યુકેશન માટે અને નાના અને ગરીબના મધ્યમ વર્ગના ગરીબ બાળકો માટે એને પણ આની અંદર આપણો સહયોગ આપ્યો છે. તે માટે હું ન્યારા કંપનીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. ફરીથી દરેક બાળકોએ આજે શાળા પ્રવેશ ઉત્સવ કર્યો છે તેને પણ અભિનંદન આપું છું. અને દરેક શિક્ષકોએ પણ આની અંદર અંગત રસ લઈ બાળકોને ઘરે વિસ્તારે જઈ અને બાળકોને શાળા પ્રવેશ અપાવ્યો છે તેના માટે શિક્ષકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવનાર બાળકોનું ભવિષ્ય આપણા દેશનું ભવિષ્ય છે એ ઉજ્જવળ રહે એવી અભિલાષા. આ ઉપરાંત શિક્ષણ સમિતિ હસ્તકની વાંબે આવાસ દિગ્જામ સર્કલ પાસે આવેલી શાળા નંબર 2233માં પણ શાળા પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર DN મોદી મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઇન્ચાર્જ આસિસ્ટન્ટ કમિશનર ભાવેશ જાની, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી ફાલ્ગુની પટેલ, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી પ્રકાશ બાંભણિયા સહિત સ્થાનિક નગરસેવકો પણ કાર્યક્રમમાં જોડાયા હતા. આંગણવાડી અને પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું. વર્ષ દરમિયાન અભ્યાસમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું. કાર્યક્રમના સમાપન પર તમામ અગ્રણીઓએ શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. દર વર્ષે રાજ્ય સરકારની સૂચનાથી સરકારી સ્કૂલોમાં પ્રવેશ મહોત્સવનું આયોજન થાય છે. આ આયોજનમાં અધિકારી અને પદાધિકારીઓ જતા હોય છે, ત્યાં સરકારની વાહ કરીને જતા રહેતા હોય છે. ત્યારબાદ એક વર્ષ દરમિયાન ક્યારેય આ સરકારી સ્કૂલોમાં શું ખૂટે છે અને શું કરવું જોઈએ તે જાણવાની ક્યારેય તસદી લેતા નથી, જેને કારણે સરકારી સ્કૂલો અનેક અગવડતા ભરી સ્થિતિમાં ચાલતી હોય છે, જેને પરિણામે આર્થિક રીતે મિડલ ક્લાસ ધરાવતા પરિવારમાંથી આવતા બાળકોને ઘણી જ તકલીફોનો સામનો કરવો પડે છે. આ રીતની મુશ્કેલીનો સામનો જામનગર પંથકના વિદ્યાર્થીઓને ન કરવો પડે તે માટે અધિકારી અને પદાધિકારીઓએ સરકારી સ્કૂલોમાં તમામ પ્રકારની આધુનિક ફેસિલિટીઓ આપવા માટે જાગૃત બની આગળ આવવું જોઈએ અને ઉદાર હાથે સરકારી ગ્રાન્ટનો ખર્ચ કરવો જોઈએ. જો આ રીતની વ્યવસ્થા કરવામાં આવે તો જ સરકારી સ્કૂલ પ્રત્યે આજની પેઢીના બાળકો અભ્યાસ અર્થે આકર્ષે, આવું અનુભવી અને નિષ્ણાત લોકોનું માનવું છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દ્વારકામાં આંદોલન અને લૂંટના આરોપીઓ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL जामनगर न्यूज. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं. इसके अलावा स्थानीय कन्याओं के लिए KG से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258 030303 या
8258040404. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા શહેરમાં રેંકડી અને પાથરણાવાળા તથા ઊંટ અને છાશ દહીં જેવી ચીજોના ધંધાર્થીઓને સ્થાનિક તંત્રો દ્વારા પરેશાન કરવામાં આવે છે. એવા આક્ષેપ સાથે આજે ગુરુવારે સવારે 11 વાગ્યાથી દ્વારકામાં પ્રાંત અધિકારી કચેરી ખાતે પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ આ ધંધાર્થીઓ દ્વારા યોજવામાં આવ્યો હતો. આ સંબંધે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કોંગ્રેસના અધ્યક્ષ પાલભાઈ આંબલિયાએ આ ધંધાર્થીઓના પ્રશ્ન અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે. ગુજરાતમાં દારૂબંધી છે એ તો ખબર છે, પણ છાશબંધી છે એ પહેલી વખત ખબર પડી છે. ગુજરાતમાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે અને છાશ વેચવાવાળા માલધારીઓને પકડી લેવામાં આવે છે. દ્વારકા નગરપાલિકાની અંદર જે હોટલો છે, જેના ગેરકાયદેસર બાંધકામ છે, જેના ગેરકાયદેસર પાર્કિંગ છે, જેના ગેરકાયદેસર બહાર જનરેટર છે, એમને કોઈ ના પાડતું નથી. અને એક લારી ગલ્લાવાળો છે, પાથરણાવાળો છે, જે પોતાનું રોજે રોજનું પેટીયું રડે છે, એવા લોકોને 10-10 દિવસથી ધંધો કરવા દેવામાં આવતો નથી. એવા લોકો જે છે એમની રેકડીઓ ઉપાડીને નાખી દીધી છે. એનો માલ ખાલી કરવાનો પણ સમય આપવામાં ન આવ્યો. એટલે આજે આ લારી ગલ્લા પાથરણાવાળા જે છાશ વેચવાવાળા માલધારીઓ હતા એ તમામ લોકો સાથે મળી અને આજથી પ્રતિક ઉપવાસ સવારના 10-11 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીના પ્રાંત કચેરી ઓફિસ સામે પ્રતિક ઉપવાસમાં બેઠા છીએ. અને આશ્ચર્ય અને દુઃખની વાત તો એ છે કે આ સરકાર જે દરિયાકાંઠે ઊંટ લઈ અને પ્રવાસીઓને જે ફેરવે છે એ ઊંટવાળાઓના ઊંટ લઈ જઈ, એના કાઠિયા લઈ જઈ અને 500 રૂપિયા પાછલા દરવાજેથી વસૂલ કરી અને પરત આપ્યા છે. એટલે સાબિત થાય છે કે જો તમે મોટો હપ્તો આપો તો તમારો ગેરકાયદેસર બધું જ માફ. જો તમે હપ્તો ના આપો તો તમે કાયદેસરે ધંધો ના કરી શકો. જામનગરના ગાંધીનગર રેલવે સ્ટેશન નજીક આવેલા બ્રિજ નીચે ગત 17મી જૂને લૂંટનો એક બનાવ બન્યો હોવાનું પોલીસમાં જાહેર થયું હતું. 2 શખ્સોએ એક રિક્ષા રોકીને રિક્ષામાં બેઠેલા પેસેન્જર પાસેથી ધાક ધમકીથી લૂંટ ચલાવી હતી. આ પેસેન્જર પાસેથી લૂંટારા શખ્સોએ 700 રૂપિયા રોકડા અને ત્યારબાદ વધુ ધાક ધમકી આપીને આ પેસેન્જરના એટીએમ મારફતે રૂપિયા 9,000 મેળવી કુલ રૂપિયા 9,700ની લૂંટ ચલાવી હતી. CTB ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફે આ 2 લૂંટારાઓને ઝડપી લીધા હોવાનું જાહેર કર્યું છે. આ સમગ્ર બનાવ અંગે સિટી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગત 17/6/2025 તારીખના રોજ એક લૂંટનો બનાવ બનેલો હતો. જે બનાવની વિગત મુજબ જે રેલવે સ્ટેશનનો વિસ્તાર છે ત્યાંથી બહાર એક યાત્રી જ્યારે રિક્ષામાં બેસીને પોતાના ગંતવ્ય સ્થાન તરફ જતા હતા ત્યારે એક મોટરસાઇકલ એક્સેસ દ્વારા એમને રિક્ષાને આતરી અને શા માટે તમે અથડાવેલ છે રિક્ષા તેમ કહીને તેની સાથે ઝઘડો કરેલો હતો. અને બ્રિજના નીચેના ભાગે અંધારાવાળી જગ્યાએ લઈ જઈ અને ત્યાંથી જે રિક્ષાના ડ્રાઈવર હતા તેને ભગાડી દીધેલ. અને જે યાત્રી છે એની પાસે છરી બતાવી અને એના ખીચામાં રહેલા 700 રૂપિયા રોકડા તેમજ તેને વધારે ડરાવી ધમકાવી તેમની પાસેથી એટીએમમાંથી 9,000 રૂપિયા કઢાવેલા હતા. આ પ્રકારની લૂંટનો જે બનાવ બનેલો હતો તે બાબતનું ડિટેક્શન જામનગર સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે. જેમાં 2 આરોપી જેના નામ છે રાજવીર ઉર્ફે રાજ મારકણા પટેલ અને સબ્બીર ઉર્ફે બેબો શંકર વાઘેર. આ બંને આરોપીઓને જે ગુનામાં વપરાયેલ મોટરસાયકલ તેમજ છરી તેમજ રોકડા રૂપિયા સાથે પકડી પાડવામાં આવેલ છે. બંને વ્યક્તિઓની મામલતદાર સાહેબના રૂબરૂમાં ઓળખ પરેડ કરાવી એમને અટક કરી અને આગળની પ્રક્રિયા ચાલુ. જામનગરમાં 40 વર્ષ પછી પ્રથમ ચાતુર્માસ માટે 2 જૈન મુનિ મહારાજની પધરામણી થઈ છે. જામનગરની અર્ધ શત્રુંજય તુલ્ય જામનગર પાઠશાળા ખાતે જામનગરના પનોતા પુત્ર આચાર્ય શ્રી મતિચંદ્ર સાગર સુરીશ્વરજી મહારાજ તેમજ મુનિરાજ શ્રી શ્રુતિચંદ્ર સાગરજી મહારાજ 40 વર્ષ પછી પ્રથમ વખત જામનગર ખાતે પધરામણી કરી છે અને તેમના નગર પ્રવેશ સમયે જૈન સમાજના સેંકડો પરિવારો દ્વારા બંને જૈન મુનિ મહારાજોનું સામૈયું કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન વિસા શ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ જૈન સંઘ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું. જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા તળાવના બીજા ભાગનું બ્યુટિફિકેશન થઈ રહ્યું છે. આ સ્થળે મિક કોલોની નજીક જે ટ્રાવેલ્સની ઓફિસો આવેલી છે તેના સામેના ભાગમાં તળાવની અંદર પગથિયા સાથેનો
ઝૂલેલાલ ઘાટ બનાવી આપવાની માંગણી સિંધી સમાજ દ્વારા કરવામાં આવી છે। આ અંગે કમિશનર સમક્ષ રજૂઆત થઈ છે। સિંધી સમાજના પ્રમુખ ઘનશ્યામભાઈ ગંગવાણીએ આ અંગે જણાવ્યું છે કે અમારે સિંધી સમાજ દ્વારા દર મહિને અને દર વર્ષે પૂજ્ય બહેરાણા સાહેબની શાસ્ત્રોક્ત વિધિ અનુસાર જલ પરવાન એટલે કે પાણીમાં લોટના દીવાની પધરામણી કરવાનો નિયમ છે। તેથી હાલમાં તળાવની જે કામગીરી ચાલી રહી છે ત્યાં પગથિયા અને લાઇટોવાળા ઝૂલેલાલ ઘાટ બનાવવામાં આવે અને મૂર્તિ સ્થાપન સાથેનો દાંડી ચોરો બનાવી આ સમગ્ર ઘાટને ઝૂલેલાલ ઘાટ નામ આપવામાં આવે એવી અમે કોર્પોરેશન પાસે માંગણી કરેલી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ઝૂલેલાલ ઘાટ સંબંધે વોર્ડ નંબર 13ના કોર્પોરેટર બબીતાબેન લાલવાણીએ પણ મેયરને પત્ર લખ્યો છે। આ સમગ્ર વિષય અંગે પ્રમુખ ઘનશ્યામભાઈ ગંગવાણીએ આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। આજે અમે કોર્પોરેશન ખાતે અમારા ઝૂલેલાલ ઘાટ માટે જે તુલસી ટ્રાવેલ્સની સામે એક જગ્યા છે જ્યાં અમે દર વર્ષે અને દર મહિને 2-3 વખત અમારો જે ઝૂલેલાલની જોત હોય છે એનું ત્યાં પરવાન કરીએ છીએ। પણ હવે સાયકલિંગનો રોડ ને બધું ચાલે છે કામકાજ, તો ત્યાં અમારે જોત પરવાન કરવામાં બહુ તકલીફ પડશે। અને અમે આખા ઇન્ડિયામાં મોસ્ટલી મોટા સિટીઓમાં બધે ઝૂલેલાલ ઘાટની વ્યવસ્થા છે, તો હવે રસ્તો ઊંચો થઈ જવાના કારણે અમારે જોત પરવાન કરવામાં તકલીફ પડશે। એટલે કમિશનર સાહેબ, મેયર સાહેબ, ધારાસભ્ય સાહેબ અને MP પૂનમબેન બધાને અમે આજે રજૂઆત કરીએ છીએ કે અમને એક નાનકડો ત્યાં ઘાટ બનાવી દો, પગથિયા બનાવી દો, તો નીચે ઉતરીને અમે ત્યાં જોત પરવાન કરી શકીએ। જોતમાં કોઈ પણ જાતનું પ્રદૂષણ કે પોલ્યુશન હોતું નથી, માત્ર લોટનો દીવો હોય છે અને એ દીવો લોટ તો માછલા ખાઈ જશે અને ચાલુ જોત હોય છે, બસ બીજું કંઈ એમાં પોલ્યુશન હોતું નથી। તો બધાએ સારો પ્રતિભાવ આપ્યો છે। આશા રાખીએ કે અહીંયા ત્યાં અત્યારે બ્યુટિફિકેશન ચાલે છે તો ઘાટ બની જશે અને એનું નામ અમે ઝૂલેલાલ ઘાટ રાખવાની રિક્વેસ્ટ કરી છે। ગઈકાલે 25મી જૂને ભારતમાં 50 વર્ષ પહેલા લાદવામાં આવેલી કટોકટીના સમયને 50 વર્ષ પૂર્ણ થતા હોય જામનગર ABVP દ્વારા એક મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ મશાલ યાત્રામાં ABVPના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। જામનગરના લાલ બંગલા વિસ્તારમાં પહોંચેલી આ મશાલ યાત્રામાં ABVPના નગરમંત્રી ઉત્સવ પંડ્યાએ જણાવ્યું હતું કે લોકતંત્રના રક્ષણ માટે કટોકટી સમયે જે વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો હતો તેમને જેલમાં પૂરવામાં આવ્યા હતા। કટોકટી કાળના આ દિવસોને 50 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે જામનગર ABVP દ્વારા 1975ની આ કટોકટીના વિરોધમાં એક મશાલ યાત્રા યોજવામાં આવી હતી। ABVPના નગરમંત્રી ઉત્સવ પંડ્યાએ આ અંગે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જામનગર દ્વારા આજથી 50 વર્ષ પહેલા એટલે કે 25 જૂન 1975ના રોજ જેવી રીતના ઇન્દિરા ગાંધી દ્વારા તાનાશાહી રીતે ઇમરજન્સીને લાગુ કરવામાં આવી હતી, જ્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ રાષ્ટ્રહિત માટે વિરોધ કરી રહ્યા હતા, ત્યારે વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓને જેલ બંધ કરી દેવામાં આવ્યા હતા। આજે એને લઈ અને ABVP દ્વારા મશાલ યાત્રા આયોજન કરવામાં આવ્યું છે, જે ઇમરજન્સીનો વિરોધ કરે છે એવું સાબિત કરે છે। આજે લાલ બંગલો સર્કલથી લઈ અને DKV સર્કલ સુધીની આ મશાલ યાત્રા રહેવાની છે। જે રીતના ઇન્દિરા ગાંધીએ પોતાની સરકાર બચાવવા, પોતાની તાનાશાહી કરવા આવી રીતના ઇમરજન્સી લાગુ કરી હતી અને 26 જેટલા ફેરફાર સંવિધાનની અંદર કરવામાં આવ્યા હતા, એ ખૂબ જ નિંદનીય હતા। એટલે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આજે મશાલ યાત્રાનું આયોજન કર્યું। ગઈકાલે 25મી જૂને ગ્રામ પંચાયતોની ચૂંટણીની મતગણતરીઓ હતી। તે દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા મથકે આવેલી કોલેજમાં મતગણતરીઓ કરવામાં આવી હતી। આ મતગણતરી સમયે સમગ્ર તાલુકાના ગામોના હજારો ગ્રામજનો મતગણતરી કેન્દ્ર ખાતે ઉમટી પડ્યા હતા। સ્થાનિક ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ હોવાને કારણે સ્થાનિક ઉમેદવારો તથા તેમના ટેકેદારો અને સમર્થક ગ્રામજનો વગેરેમાં મતગણતરી સંબંધે ખૂબ જ ઉત્તેજના અને ઉત્સાહ જોવા મળ્યા હતા। આ સમયે ભાણવડ તાલુકાના રેટા કાલાવડના સરપંચ તરીકે પૂર્વ સરપંચ રામશીભાઈ મારુના પુત્રી મિત્રજા મારુનો સરપંચ તરીકે વિજય થયો છે। આ સંબંધે તેમણે આપેલી ટૂંકી વિગતો પ્રસ્તુત છે। ગામ રેટા કાલાવડથી વિજય પ્રાપ્ત થયો છે। મેં મારું ભણતર BBA અને MBA કમ્પ્લીટ કરીને હું ગામની બધી સમસ્યાઓનું નિરાકરણ લાવવાની પૂરો પ્રયત્ન કરીશ। મારા દાદા 10 વર્ષથી સરપંચ હતા, મારા બાપુજી 10 વર્ષ સરપંચ રહ્યા, મારા પપ્પા 10 વર્ષ જિલ્લા પંચાયતના સદસ્ય રહ્યા છે। હું ગામના રોડ, રસ્તા, પાણી ને લાઇટની બધી સમસ્યાઓનું નિવારણ લાવવાનો પૂરો પ્રયત્ન કરીશ। ગામના લોકોનો ખૂબ ખૂબ આભાર। હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ।
અહીં પ્રધાનમંત્રી યોજના હેઠળ આયુષ્માન કાર્ડ તથા મા કાર્ડના ધારકોને તમામ કેન્સર ઓપરેશન સારવાર નિઃશુલ્ક પૂરી પાડવામાં આવે છે અને કેશલેસ ઇન્સ્યોરન્સ જેવી સુવિધા પણ આપવામાં આવે છે. આયુષ કેન્સર હોસ્પિટલની તબીબી વિશેષજ્ઞતાઓમાં સમાવેશ થાય છે રેડિયેશન ઓન્કોલોજી, સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એનેસ્થેસિયોલોજી, ક્રિટિકલ કેર, રેડિયોલોજી, પેથોલોજી અને લેપ્રોસ્કોપિક સર્જરી. 80 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં અમારા અનુભવી ડોક્ટર્સની ટીમ, ટ્રેન મેડિકલ સ્ટાફ અને મદદરૂપ એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ 24/7 આપની સારવાર અને સમસ્યાઓના નિરાકરણ માટે ઉપલબ્ધ રહે છે. મોડર્ન ટેકનોલોજીથી સુસજ્જ એવા અમારો રેડિયેશન ઓન્કોલોજી વિભાગ મોઢા, સ્તન, ગર્ભાશયના મુખ, મગજ, ફેફસા, પ્રોસ્ટેટ, ગળા, જઠર, આંતર અને અન્ય ઘણા કેન્સરની થેરેપીમાં લાભપ્રદ છે. વિઝનરી અને અનુભવી ડોક્ટર્સની આગેવાની હેઠળ કાર્યરત આયુષ કેન્સર હોસ્પિટલમાં અમારું સપનું છે કે ભારતના દરેક નાગરિકને રાહત દરે વિશ્વસ્તરીય તબીબી સેવાઓ પ્રાપ્ત કરાઈ શકાય અને આ જ દિશામાં નિરંતર પ્રયત્નશીલ રહેતા અમે મક્કમપણે આગળ વધી રહેલ છીએ. આયુષ કેન્સર હોસ્પિટલ, આધુનિક ઉપચાર, નિઃશુલ્ક સારવાર. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. આગામી 9મી જુલાઈએ તમામ બેંકોના કર્મચારીઓ દ્વારા હડતાળનું એલાન આપવામાં આવ્યું હોય જે અનુસંધાને આજે ગુરુવારે સાંજે સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ નજીક બેંક કર્મચારીઓ દ્વારા દેખાવ યોજવામાં આવ્યા હતા. જામનગરની જનજાગૃતિ અભિયાન સમિતિએ કોર્પોરેશનમાં રજૂઆત કરી છે કે રંજીત સાગર ડેમ ઓવરફ્લો થઈ ગયો હોય નગરજનોને દૈનિક પાણી આપવું જોઈએ. યાત્રાધામ બેટ દ્વારકા ખાતે સરકારી પાર્કિંગમાં જગ્યાનો અભાવ હોવાને કારણે ખાનગી પાર્કિંગ સંચાલકોએ હાટડા શરૂ કર્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે સરકારી હોસ્પિટલમાં સુવિધાઓનો અભાવ હોવાની રજૂઆત થયા બાદ પ્રાંત અધિકારી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા હતા. જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ઈંટોના ગેરકાયદે ભઠ્ઠા હોવાને કારણે આ વિસ્તારમાં રહેતા રહેવાસીઓ ધુમાડાથી પરેશાન થતા હોવાની કોર્પોરેશન સમક્ષ રજૂઆત થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આગામી 28મીએ નવનિર્મિત આધુનિક જિલ્લા પુસ્તકાલયનું લોકાર્પણ કેબિનેટ મંત્રીના હસ્તે કરવામાં આવશે. જામનગરના 21 વર્ષના પ્રેમ પ્રવીણભાઈ માતંગ સહિતના 2 તબીબી વિદ્યાર્થીઓના નર્મદા કેનાલમાં ડૂબી જતા મોત થયા છે. જામનગરમાં તાલુકા અને જિલ્લા કક્ષાએ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે. 20મી જુલાઈ સુધી સ્પર્ધકો રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ માટે જુદી જુદી સ્કૂલોમાં કન્વીનરોની નિમણૂક કરવામાં આવી છે.
જામનગરના રંજીત સાગર ડેમ પર સુરક્ષા વ્યવસ્થા માટે પોલીસ ગોઠવવામાં આવી છે. ડેમના મુખ્ય પાળા સુધી જવા માટે તથા સેલ્ફી અને મોબાઈલમાં રીલ બનાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જામનગરની ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રક્રિયા શરૂ થઈ છે. 30મી જૂન સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે અને આ માટે ITI ખાતે હેલ્પ ડેસ્કની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અરવિંદભાઈ ઉમેદલાલ ઝવેરીના 78 વર્ષના પત્ની કોકિલાબેનનું અવસાન થયું છે. 83 વર્ષના કાંતિલાલ પોપટલાલ તન્ના તે દિલીપભાઈ, શોભનાબેન અને ભારતીબેનના પિતાનું અવસાન થયું છે. 72 વર્ષના દેવેન્દ્રભાઈ રણછોડદાસ પરમાર તે અમિતભાઈના પિતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આવતીકાલે શુક્રવારે પવિત્ર અષાઢી બીજ નિમિત્તે અમદાવાદમાં ભવ્ય રથયાત્રાની ચાલતી તડામાર તૈયારી. એશિયાની બજારોમાં મંદી છતાં ભારતીય શેર બજારમાં નોંધાતો 1000 પોઈન્ટનો ઉછાળો. જાંબુડામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેતા કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ. આવતીકાલની શુકનવંતી અષાઢી બીજ નિમિત્તે વિશેષ સ્કીમ જાહેર કરતું હાલાનું નંબર 1 કેતન ઇલેક્ટ્રોનિક્સ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.